યુસીસીના અમલીકરણ અંગે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે 96,500 વાંધા યુસીસી કચેરીમાં રજૂ કર્યા. ગાંધીનગરમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે વાંધા રજૂ કરવાનો મંગળવાર છેલ્લો દિવસ હતો. દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમ સાયકલવાલાએ આ કોડને લઈને સરકાર પર આક્ષેપ કર્યા કે યુસીસી માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા લાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે મુસ્લિમ સમાજ શરિયતના કાનૂનને વર્ષોથી અનુસરે છે અને યુસીસી તેમના માટે વિપરીત સંજોગો ઊભા કરશે. અસલમ સાયકલવાલાએ યુસીસીને આંબેડકરના નામે લાવવાની વાત પર પણ આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે કલમ 44 મુજબ યુસીસી લાવવાની વાત કરવામાં આવે છે, પરંતુ કલમનું અર્થઘટન અધૂરું કરવામાં આવે છે. આદિવાસી સમાજને યુસીસી લાગુ નહીં થાય તેવી વાત કરવામાં આવી છે, પરંતુ આદિવાસી સમાજ માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મુસ્લિમ સમાજના આગેવાનોએ યુસીસીના વિરોધમાં 3 લાખથી વધુ ઈમેલ મોકલ્યા છે અને મંગળવારે 96,500 વાંધા યુસીસી કચેરીમાં રજૂ કર્યા હતા. આદિવાસી સમાજ માટે યુસીસીના અમલીકરણ અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાના કારણે મુસ્લિમ સમાજમાં ચિંતા જોવા મળી રહી છે. યુસીસીના અમલીકરણ અંગે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે સરકાર સામે વાંધા રજૂ કર્યા છે અને આ કોડને બંધારણીય અને ધાર્મિક અધિકારો વિરુદ્ધ ગણાવ્યું છે. આ કોડના અમલીકરણ માટે સરકાર દ્વારા કોઈ સમાન નાગરિક સંહિતા ન હોવાના કારણે મુસ્લિમ સમાજમાં બેચેની છે. પહેલાં તો આપ સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલા શોર્ટ મેસેજમાં તમે આવ્યા, એ બદલ તમારો એટલા માટે આભાર કે તમે અમારી લાગણીને સમજી શક્યા છો. અપેક્ષા રાખીએ કે આ સરકાર પણ અમારી આ લાગણીને સમજી શકે. અમે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ એમાં સુરત શહેર, સુરત જિલ્લા, તાપી જિલ્લા, નવસારી જિલ્લા, વલસાડ અને ડાંગ જિલ્લાના 96,000 કરતાં વધારે જે યુસીસી કાનૂન જે છે, જે સરકાર લાવવા માગે છે, જે અમારા ઇસ્લામિક શરિયત કાનૂનથી સાવ વિપરીત છે, વિરુદ્ધ છે, જેના કારણે મુસ્લિમ સમાજમાં ખૂબ ઉગ્ર રોષ છે. ને ક્યાંક અમને એવું લાગે છે ગુજરાતના મુસ્લિમોને કે માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આ કાનૂન લાવવા સરકાર માંગતી હોય. યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત હોય તો સર્વ સમાજ, સર્વ ધર્મ માટેની હોય, જ્યારે એક માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને, કારણ કે અમે તો અમારા શરિયતી કાનૂન, કુરાન શરીફના જે કાનૂન છે એનાથી અમારું જીવન કઈ રીતે જીવવું, લગ્ન પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય, એ બધું આશરે 1450 વર્ષથી અમે એને ફોલો કરતા આવીએ છીએ. ને જે આ દેશની અંદર રાજપૂતોનો રાજ હતો ત્યારે પણ અમને એ અમારા કર્મકાંડો, અમારા જે કંઈ ધાર્મિક પ્રક્રિયા હોય કે ક્રિયામાં કોઈ દિવસ રાજપૂત રાજાઓએ પણ દખલગીરી ના કરી. અંગ્રેજોનો શાસન રહ્યો, ક્યારે એમણે પણ દખલગીરી ના કરી. મુઘલો આટલા વર્ષ રાજ કરી ગયા તો ક્યારે પણ એમને મુસ્લિમ સિવાયને બીજા ધર્મને ટાર્ગેટ કરીને કે એમની કોઈ ધાર્મિક પ્રક્રિયામાં દખલગીરી ના કરી. પરંતુ આ સરકાર યુનિફોર્મ સિવિલ કોડના નામે બાબા સાહેબ આંબેડકરનું નામ લે છે કે બંધારણની કલમ 44માં બાબા સાહેબે કીધું છે કે આ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવું જોઈએ, પરંતુ આખો ઉલ્લેખ નથી કરતા કે કલમ 44ની અંદર બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે કલમ 44 મુજબ યુનિફોર્મ સિવિલ કોડ લાવવો એ પણ સમગ્ર દેશમાં સર્વસંમતિથી અને સર્વસંમતિ ના સદાય તો મરજિયાત રીતે લાવવું જોઈએ. આજે આ સરકાર માત્ર ઉત્તરાખંડમાં લઈ આવી છે અને દેશમાંથી જેમ ગુજરાત અલગ રાજ્ય, અલગ દેશો એ રીતે ગુજરાતમાં લાવવાની વાત કરે છે, એનો અમારે વિરોધ છે. બીજી વાત છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત છે, સરકારના હોમ મિનિસ્ટર એક તરફ જાહેરાત કરે છે કે આમાં આદિવાસી સમાજને લાગુ નહીં પડે, અને જ્યારે અમે સુશ્રી રંજના પ્રકાશ દેસાઈજીને રૂબરૂ મુલાકાત કરી હતી સુરત ખાતે, ત્યારે અમે આ પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે અમને એમને ગોળ ગોળ જવાબ આપ્યા હતા, સ્પષ્ટ જવાબ નહીં આપ્યો હતો. એટલે આદિવાસી સમાજ માટે પણ અમે માને છે કે એમની કોઈ સ્પષ્ટતા નથી સરકારની. યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી અમારી જે સામાજિક સમરસતા છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ વિખેરાઈ જશે. અને પ્લસ અમારા જે સામાજિક સંબંધો કે ધાર્મિક ક્રિયાઓ, અમારે આજે શરિયાતી કાનૂન પર દરેક મુસ્લિમ જે છે એના માટે એના મોહમ્મદ પૈગંબર એક છે, અલ્લાહ એક છે, એના કુરાન એક છે. એનાથી વિપરીત રીતે જો આ અમલ કરવાની વાત આવશે તો અમે કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લઈએ. એના માટે 96,000 લોકોએ, જો ઘણા અસંખ્ય લાખો લોકોએ QR કોડથી ઈમેલ કર્યા છે. માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના QR કોડ ચાલતા હતા, એનાથી લગભગ 3.25 લાખની ઉપર ઈમેલ લોકોએ કર્યા છે. આખા ગુજરાતમાંથી ગુજરાત હિતરક્ષક, મુસ્લિમ હિતરક્ષક સમિતિના QR કોડ પરથી 3 લાખની ઉપર ઈમેલો થયા છે. ઘણા વેબ પોર્ટલ પર કર્યા છે. ને અમે એવા લોકો પાસે કે જે મોબાઈલ કે QR કોડ ન જાણતા હોય એમની પાસે આ લેખિત અમે વાંધાઓ અમને સમજાવ્યા, જાગૃતિ લાવ્યા કે યુસીસી આવવાથી આપણને શું નુકસાન છે, અને લોકોએ સ્વૈચ્છિક આવી રીતે અમને ફોર્મ ભરીને આપ્યા છે. એ ફોર્મ લઈને આજરોજ અમે અહીંયા યુસીસી સમાન સિવિલ કોડની જે ઓફિસ છે કર્મયોગી ભવન ખાતે આવ્યા છે. અસલમ સાયકલવાલા મારું નામ, દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજનો કન્વીનર છું.